હોમ કિચન। આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ગુવાર ઢોકળીના શાકની રેસીપી। તો આ શાકને આપણે પ્રેશર કુકરમાં એકદમ નવી રીતે તૈયાર કરશું। ઢોકળીના બેટરને હલાવવાની ઝંઝટ વગર આજે આપણે ઢોકળીને એકદમ નવી રીતે તૈયાર કરશું અને તૈયાર થતા શાકનો સ્વાદ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે અને ઢોકળી બનાવવામાં માત્ર 10 થી 15 મિનિટનો જ સમય લાગે છે। એકનું એક શાક ખાઈને કંટાળ્યા હોય ત્યારે એકવાર આ ગુવાર ઢોકળીના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે। એકવાર આ રીતે બનાવી લેશો એટલે બીજી બધી રીત ભૂલી જશો। આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। નવી રીતે ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે, જેને મેં પહેલેથી જ પાણીથી ધોઈ લીધેલો છે। હવે આપણે ગુવારના ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી અને આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ। તો તમે તમારી પસંદ મુજબ નાના મોટા ટુકડા કરી શકો છો। મેં આ રીતે હાથેથી ગુવારને બીટી લીધો છે। તમે ચાકુની મદદથી પણ ગુવારને બીટી શકો છો। તો એકદમ સરસ બધો જ આપણો ગુવાર બીટી લીધો છે। હવે આપણે ઢોકળી બનાવવાનું તૈયાર કરીએ। ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 4 ચમચી બાજરાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ, આપણે જે રોટલીમાં રેગ્યુલર વાપરીએ તે, ઝીણી સમારેલી કોથમીર, 1 ઝીણું સમારેલું મરચું, અડધું ટામેટું અને 1 ઝીણી સમારેલી ડુંગળી અને અડધું લીંબુ, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી નમક, અડધી ચમચી ખાંડ, 2 ચપટી બેકિંગ સોડા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે આપણે એક બાઉલમાં 4 ચમચી બાજરાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ઘઉંનો લોટ, ઝીણા સમારેલું મરચું, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક, થોડી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, આદુ લસણની પેસ્ટ, 2 ચમચી જેટલું મોણ માટે આપણે તેલ ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલા સોડા એડ કરી અને ઉપરથી આપણે તેમાં લીંબુ ઉમેરી દેશું। લીંબુ અને કુકિંગ સોડા એડ કરવાથી આપણી ઢોકળી એકદમ સરસ સોફ્ટ બનશે। આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લઈએ। આમાં તમારે જરા પણ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે। ટામેટામાં અને આપણે થોડું તેલ ઉમેર્યું છે, લીંબુ ઉમેર્યું છે, એનાથી એકદમ સરસ આપણો લોટ બંધાઈ જશે। તમારે જરા પણ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાડી અને થોડો લોટ લઈને આ રીતે ગોળ નાના નાના બોલ્સ વાળી લેશું। આ રીતે નાની નાની ગોળ શેપ આપી ઢોકળી બનાવી લેવાની છે। આ રીતે મેં બધા જ બોલ્સ વાળી લીધા છે। હવે આપણે શાકનો વઘાર કરશું। ઓછી મહેનતમાં નવી રીતે ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે કુકરમાં તેલ ગરમ થવા માટે રાખી દઈએ। તો આ શાકને ફટાફટ બનાવવા આપણે ડાયરેક્ટ તેને કુકરમાં જ તૈયાર કરશું। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, ½ ટીસ્પૂન હિંગ, આપણા મસાલા સરસ થઈ જાય પછી આપણે તેમાં ગુવાર એડ કરશું। તો મેં અહીંયા ગુવારને એડ કરી દીધો છે। હવે આપણે તેને એકવાર સરસ મિક્સ કરી લઈએ। થોડી વાર હવે આપણે તેને થવા દેશું।
થોડી વાર પછી આપણે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરશું. તમે અહીંયા લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક, હાફ ટીસ્પૂન હળદર પાવડર. બધા જ વસ્તુને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે આપણે થવા દેશું. કુકરનું ઢાંકણ ઢાંકી અને વરાળમાં આપણે થોડી વાર માટે શાકને થવા દેવાનું છે. 1-2 મિનિટ બાદ હવે આપણે જોઈએ તો એકદમ સરસ શાક આપણું થોડું નરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર. સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે થવા દેશું. એકાદ 2 મિનિટ પછી આપણે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરીશું. ઢોકળી આપણે એકદમ લાસ્ટમાં જ ઉમેરવાની છે. જ્યારે આપણે પાણી એડ કરવાનું હોય ત્યારે જ હળવા હાથે થોડી મિક્સ કરી લેશું. બિલકુલ હળવા હાથે મિક્સ કરવાની છે. આપણી ઢોકળી ભાંગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને થોડું એકવાર હળવા હાથે હલાવી લેવાનું છે અને કુકરનું ઢાંકણ ઢાંકી 4 થી 5 વિસલ થવા દેવાની. તો 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને હવે આપણું શાક બનીને રેડી છે. એકદમ ઢાબા સ્ટાઇલ ગુવાર ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર આ નવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલા ગરમા ગરમ શાકને રોટલા, રોટલી કે પડવાળી રોટલી સાથે સર્વ કરી શકો છો. ગુવાર ઢોકળીનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર મારી આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. સ્વાદમાં તે એટલું ટેસ્ટી બનશે કે રોટલી પણ ઓછી જ પડશે. આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.